રોટલો બનાવવા માટે સૌપ્રથમ આવો રોટલો હોય તે ભાજી નાખો, પછી વાસણમાં કાઢો, પછી મરચું મીઠું હળદર નાખો, પછી તપેલામાં વંગાર મેળવો, જેમાં રહેલો નાખો. પણ અમારે તો મરચો પહેલાં વઘારવાનો છે, પછી રોટલો બનાવવાનો. જે આ મરચાં દેશી મરચાં, આ મરચો બની જાય પછી તેમાં રોટલો વઘારી દેવાનો, એટલે સ્વાદિષ્ટ રોટલો બને. મરચો બનીને રેડી થઈ ગયો છે. તે મરચો આ તપેલીમાં કાઢી દઈશું અને પછી તેલ અંદર એડ દઈશું અને પછી એમાં રોટલો એડ કરીને વઘારીશું. રોટલો આમાં વઘારવાનો છે, એટલે माँ मम्मी બધું સાફ करे લીકड़ा बंद. मरचाना बीज है अंदर, तो उसको बाहर निकाल देंगे, જેથી કરીને રોટલો તીખો ન બને और स्वादिष्ट बने. દેખવા જો વળગો છે ચૂલા પર, ગેસ પટી ગયો અને પૂરા હળગાઈ ગેસ પટાઈ દીધો. ધીસ ઇઝ આર્યા રોટલા વઘારવાના. પછી ઓમ કરીને નાખી દે તો નાખીશું એટલે નાખવાના. મમ્મી હજુ થોડું તેલ વેળવું પડશે, એવું કેવું હવા મમ્મીનું. આટલું બધું તેલ રેડી. મીઠું રોટલા એ જોમાં નાખવાની થઈ જાય. હળદર થોડી ઓછી લાગે, મરચાં નાખે. આવી તો પેલી હે અમારે તો કાળી એ નહીં જુઓ થોડી બફાર. મરચાં મિક્સિંગ ઓરિજિનલ. રોટલા વગર ગાડીનો રોટલો સવારમાં નાસ્તા માટે. જો ઓહો હજુ કલર આવે નહીં જોયા એવો. गुजराती देसी वगाड़ेलो रोटलो बाजरी का और गवा का मिक्स रोटला वगाड़ेला बन गया. नाश्ता माटे रेडी रोटला. हमें खाई लीजिए. हेलो गाइस, बाय गाइस. सपोर्ट, सब्सक्राइब, लाइक एंड शेयर.